ગામમાં પ્રવૃત્તિ અને ગામનો વિકાસ થાય એ માટે કોશિશ કરશું અને નરેન્દ્ર મોદીને મેં 15 વર્ષથી પહેલી વાર અહીંયા આગળ પ્રોગ્રામમાં કોરોનાની મુક્તિમાંથી અહીંયા આગળ જાહેર થયા છે બધાએ જોવાની આનંદ છે। ચોક્કસ કોરોનાના બાદ એક આ સૌથી મોટો કાર્યક્રમ પણ એ માની શકાય, કારણ કે 2 વર્ષ કોરોનાનો જે સમય રહ્યો ત્યારબાદ લોકો પણ આ સંમેલન નથી કરી શકતા, પરંતુ આજે ફરી કોઈ સંમેલનોની તૈયારી આપ જોઈ શકો છો। લોકો જોડાયા છે। વડીલે ક્યાંથી આવો છો અને ખાસ કરીને આજે નરેન્દ્ર મોદી જયારે બોલવાના છે, પોતાનું સંબોધન કરવા છે ગ્રામ પંચાયતને લઈને, આપની શું આશા અપેક્ષાઓ? હું ગામ કુવાથી આવી રહ્યો છું અને સભ્યપદમાં વિજેતા થઈ રહ્યો છું અને જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા એમને ગુજરાત પંચાયત મહાસંમેલનમાં આમંત્રણ આપ્યું છે એટલે અમે આવી રહ્યા છે અને કંઈક આ કોરોનાનું જે મારામારી ઓછું થઈ ગયું, બહુ સારું થયું। અને ચોક્કસ આ તમામ જે અન્ય ગ્રામ વિસ્તારો છે, હું ફરી દ્રશ્યો બતાવીશ આપને। આપ જોઈ શકો છો કે સામે આખું સ્ટેજ છે, ગુજરાત પંચાયત મહાસંમેલનનું આખું સ્ટેજ છે, તેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સંબોધન કરશે, પણ તેની પહેલાના દ્રશ્યો આ અદભુત છે। એક રોડ શો જોયો, સમગ્ર ભારતે આ રોડ શો જોયો, પરંતુ આ પણ એક અસ્મરણીય ઘટના બનશે। તેની અંદર આપ જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં લોકો, જે ગ્રામજનો છે, ગ્રામ સરપંચો છે, ઉપસરપંચો છે, સભ્યો છે, તે અહીં અપેક્ષિત છે, તે હાજરી આપી રહ્યા છે। વાત કરવાનો પ્રયાસ કરશું બીજા સરપંચો સાથે। ક્યાંથી આવો છો અને ખાસ કરીને આજે જયારે નરેન્દ્ર મોદી